इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। કોડીનાર ડોળાસા વચ્ચે નેશનલ હાઈવે દ્વારા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ, તૂટેલા રોડમાં સિમેન્ટની રગડી ભરવામાં આવી રહી છે. કોડીનારથી ડોળાસા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 4 ટ્રેક સિમેન્ટ રોડનું કામ 2015થી ગોકળ ગાયની ગતિથી ચાલુ છે. આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે 18 કિમી આ રોડ અનેક સ્થળોએ તૂટી ગયો છે. જે નિયમ મુજબ નવો બનાવવો જરૂરી છે, પણ અહીં તો આ ભ્રષ્ટાચાર છુપાવવા ઢાંક પહોળો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી કોડીનાર ડોળાસા વચ્ચે 4 ટ્રેક રોડનું કામ ચાલી રહ્યું છે. હજુ ક્યારે પૂરું થશે એ નક્કી નથી. આ દરમિયાન ડોળાસા કોડીનાર વચ્ચે અનેક સ્થળોએ રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. તે પૈકી કેટલીક જગ્યાએ આ તિરાડો 2-2 ઇંચ પહોળી થઈ ગઈ છે. જે તૂટેલો રોડ ફરી બનાવવો જ પડે, અન્યથા આ રોડનું ભવિષ્ય ધૂંધળું છે. પણ આજે તો આ રોડમાં સિમેન્ટની રગડી પૂરવાની કાર્યવાહી ચાલુ છે. એનો અર્થ એ થયો કે આ તૂટેલો રોડ ફરી બનાવવાને બદલે થીગડાથી કામ ચાલવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. આમ જનતાના ટેક્સના પૈસાથી સરકાર આ રોડ પાછળ અબજો રૂપિયા ખર્ચી કાયમી ધોરણે રોડ મજબૂત રહે તે માટે 4 ટ્રેક સિમેન્ટ રોડનું કામ હાથ ધરાયું છે. અહીં થઈ રહેલા સિમેન્ટ રગડી કાંડની ઉપલા અધિકારીઓને ખબર છે કે આ કાંડમાં સૌ સામેલ છે, તેમ લોકો સવાલ કરી રહ્યા છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા માંગ ઉઠી છે. રિપોર્ટ અનિલ કાનાબાર.